નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ચેપ્ટર 5 પાંચમો પાઠ ચિડિયાઘર કી સૈર તેના વિશે અભ્યાસ કરવાનો છે. ચિડિયાઘર કી સૈર. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પ્રાણી સંગ્રહાલય તો જોયું છે ને? હા, તેને હિન્દીમાં ચિડિયાઘર કહેવાય છે. પ્રાણી સંગ્રહાલયને આપણે ઇંગ્લિશમાં ઝૂ કહીએ છીએ કે જે કાંકરિયા છે ત્યાં પ્રાણી સંગ્રહાલય છે. તમે બધામાંથી ઘણા બધા ત્યાં જોવા માટે ગયા હશો. ફરવા માટે જઈએ આપણે તો ત્યાં આપણે જોઈએ છીએ. તો જે પ્રાણી સંગ્રહાલય છે તે કેવું હોય છે? ત્યાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓને રાખવામાં આવે છે. કેવી રીતે રાખવામાં આવે છે? હા, તે લોકોને પાંજરામાં પૂરી અને તેમની સાર સંભાળ લેવામાં આવે છે. તેમને જમવાનું અને પાણી એવી બધી ત્યાં વ્યવસ્થા હોય છે તેમને રહેવાની. પણ આપણે તેને સાવ નજીકથી નથી જોઈ શકતા, પણ પાંજરાની બારેથી આપણે તેને જોઈ શકીએ છીએ, તેના ફોટા પાડી શકીએ છીએ. તેને કંઈ ખવડાવવું હોય તો ત્યાં એવું લખ્યું હોય કે અહીં કંઈ પણ ખવડાવવાની મનાઈ છે. એવું બધું આપણે જોઈએ છે. તો આ ચેપ્ટર ચિડિયાઘર કી સૈર. હવે તમે બધા ક્યારેય ફરવા જાઓ તો તમે પ્રાણી સંગ્રહાલય જુઓ અને પછી ઘરે આવીને તમે વાત કરતા હોય તો તમે કેવી રીતે વાત કરો કે તમે શું શું જોયું છે? તો તમે વાંદરાઓ જોયા હોય છે, કાચબો જોયો હોય છે, માછલીઓ, ઘણું બધું જોયું હોય, સિંહ, વાઘ છે, રીંછ છે. તો તમે ઘરે આવીને એનું વર્ણન કરો ને કોઈને, તમારા ફ્રેન્ડ જોડે, ઘરના કોઈ પૂછે તો એને કહો છો. એવી જ રીતે અહીં એક ગીતા નામની છોકરી છે જે પોતાના દાદા સાથે ચિડિયાઘર જોવા માટે જાય છે. ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય, જ્યાં પ્રાણીઓને, પશુ પક્ષીઓને પાંજરામાં પૂરી અને રાખવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરનો વિસ્તારથી અભ્યાસ કરીશું. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. ગઈકાલે જે ગીતા નામની છોકરી છે તે પોતાના દાદાજી સાથે ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. અહીં તમે તમારી ટેક્સ્ટ બુક છે જે ચોપડી, તેમાં તમે પેજ નંબર 28 છે, ત્યાં ચેપ્ટર 5 આવેલું છે. તમે ધ્યાનપૂર્વક વાંચશો તો એમાં અમુક ચિત્રો દેખાયેલા છે. એ ચિત્રોને તમારે નામ લઈ અને પછી રીડિંગ કરવાનું છે. હવે પછી તમારે માર્ક કરવાનું છે કે એમાં તમને કયું ચિત્ર એવું છે કે જેનું તમને નામ ના આવડ્યું. અહીં જુઓ, પહેલી લાઈન છે ત્યાં લખ્યું છે કે ઉસને દેખા કે શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. હવે સિંહ, વાઘ છે એવા જંગલી પ્રાણીઓ આપણી સામે આવે તો આપણને તો બહુ જ એક્સાઇટમેન્ટ આવે ને, ઉત્સાહ થાય કે ના, હું તો એને જોઈ લઉં, એની બાજુમાં ફોટો પડાવું. પણ એ તો જંગલી પ્રાણીઓ છે, એને આપણે બહુ નજીકથી ન જોઈ શકીએ. શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગયે. હવે આપણને બધાને ખબર છે કે જે સિંહ છે તે ગર્જના કરે છે. તો એવી જ રીતે અહીં જે સિંહ છે તે ગર્જના કરે છે તો બધા ડરીને દૂર ભાગી જાય છે. સામने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे. दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. હવે જે વાંદરો હતો તેને બધા મૂંગફલી એટલે કે મગફળી અને કેળા ખવડાવે છે. વાંદરાઓ હોય છે તેને કેળા બહુ જ પ્રિય હોય છે, તો મગફળી અને કેળા ખવડાવે છે. તો દાદાજી ગીતાને બતાવે છે કે ત્યાં લખ્યું છે કે ચિડિયાઘરના જે જાનવરો છે તેને કંઈ પણ ખવડાવવું મનાય છે. આપણે તેને કંઈ પણ ખવડાવી ના શકીએ. ગીતા બોલ ઉઠી, દાદાજી વહ देखिए काले मुंह का बंदर. दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है. लंगूर का मुंह काला होता है. તે કેવું છે? કાળા મોં વાળું છે. તેને બંદર એટલે કે વાંદરો કહેવાય, પણ તે એકચ્યુઅલી શું છે? લંગૂર છે. તેનું મોં છે તે કાળું હોય છે.
एक जगह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। હવે એક જગ્યા પર ગેંડો દેખાય છે. ગેંડો છે તેના માથા પર તેના નાક પર એક મોટું सींगड़ू હોય છે. साथ वाले बाड़े में, बाड़ा એટલે ઘિરા હુआ स्थान, જ્યાં કોઈ વાડ કે પારી કરેલી હોય છે તેને બાડ કહેવામાં આવે છે. ત્યાં લંબી ગરદનવાળા એટલે કે મોટી લાંબી ડોકવાળું જીરાફ હતું. તે ટહલ રહ્યા હતા એટલે કે આમ તેમ ચાલી રહ્યું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. પછી ગીતા છે તેના દાદાજીને આગળ લઈ જાય છે. વહાં ભાલુ દો પેરો પર ખડા થા. ભાલુ એટલે રીંછ જે કાળા રંગનું હોય છે. એક તાલાબ में रंग बिरंगी माछली और बतख तैर रही थी. હવે એક તળાવ જેવું હતું. ત્યાં રંગબેરંગી માછલીઓ અને બતક પણ તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. પછી બીજી બાજુ ઈશારો કરી અને ગીતા તેના દાદાજીને શું કહે છે કે દાદાજી ત્યાં જુઓ પથ્થર ચાલી રહ્યો છે. दादाजी उसे समझाते हुए बोले, बिटिया यह कछुआ है. कछुआ એટલે કાચબો. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. જ્યારે કાચબાને ડર લાગે છે તો તેની જે ખોલ હોય છે પીઠની નીચેનો જે ભાગ હોય છે તેમાં તે પોતાના હાથ પગ છે તે છુપાવી લે છે. ખોલ ઇસકા રક્ષક હે. હવે જે કાચબો છે તેનો જે ખોલવાળો ભાગ છે તે તેનો रक्षक છે. गीता दौड़कर आगे गई. एक बड़े तालाब में मगर तैर रहे थे. जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. હવે થોડા આગળ જાય છે તો ત્યાં એક તળાવ જોવા મળે છે. તેમાં મગર હોય છે. હવે મગર છે તે પોતાનું મોં ખોલે છે તો ગીતા તો ડરી જાય છે અને તેના દાદાજીનો हाथ पकड़ी ले छे. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. उसमें बहुत सी चिड़िया थी. હવે થોડા આગળ જાય છે તો ત્યાં એક પિંજરું હોય છે. તેમાં ઘણી બધી ચીડિયા એટલે કે ચકલીઓ હોય છે. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल तोता. એટલે ગીતા તો પોપટને જોઈને તો ખુશીથી નાચવા માંડે છે અને કહે છે ત્યાં જુઓ હરિયલ તોતા એટલે કે પીળા રંગનો હરાસા. तोता એટલે પોપટ છે. दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी है, इसे कातुआ कहते हैं. હવે એક સફેદ રંગનું પક્ષી જોવા મળે છે. તે વિદેશી છે અને તેનું નામ શું છે? કાતુઆ. गीता चहककर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे ગોરૈયા. હવે આપણા ઘર પાસે બી આપણે ઘણીવાર જોઈએ છીએ ને, કબૂતર જોઈએ છીએ, કાગડો જોઈએ છીએ, ક્યારેક ક્યારેક ચકલીઓ જોવા મળે છે. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. હવે ગીતા છે તે તેના દાદાજીને શું કહે છે કે અમે તો જ્યારે પિકનિકમાં ગયા હતા ત્યારે નાચતો મોર પણ જોયેલો છે. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है. સૌથી મોટું પક્ષી છે તે शुतुरमुर्ग હોય છે. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. હવે ત્યાં દૂર શુતુરમુર્ગ હતું તે પેડ એટલે કે વૃક્ષની છાયામાં ઊભું હતું. चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं. હવે પ્રાણી સંગ્રહાલયમાં આપણે જઈએ તો ત્યાં હાથી છે, ઊંટ છે, તેની સવારી પણ આપણે કરી શકીએ છીએ. सामने आइसक्रीम का ठेला था. दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम कोन खरीदी. હવે સામે છે એ આઈસ્ક્રીમનું એક
લારી એટલે કે રેકડી હતી. ત્યાં દાદાજી જાય છે અને ગીતા માટે આइसक्रीम कोन ले छे. अब तक दोनों थक चुके थे. वे चिड़ियाघर के दरवाजे से बाहर आए, बस पकड़ी और अपने घर आ गए. હવે આખો દિવસ પ્રાણી સંગ્રહાલયમાં ફર્યા, બધા પ્રાણીઓને જોયા, તો દાદાજી અને ગીતા છે એ તો થાકી ગયા. તો જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાંથી દરવાજાથી બહાર આવે છે અને પછી બસ પકડે છે અને ફરી પાછા હરીફરી અને એ તો ઘરે આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે ફરીવાર ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત અવશ્ય લેજો. થેન્ક યુ.